અમેરિકાના એક સુંદર પબ્લિક પાર્કમાં પોતાના નાના માસૂમ સાથે શાંતિથી ફરવા ગયેલા એક સન્માનિત કાયદેસરના ડોક્યુમેન્ટ ધરાવતા ભારતીય પરિવાર સામે અચાનક એક સ્થાનિક અમેરિકન યુવાને જે ગંદી હરકત તેની ગર્લફ્રેન્ડ સાથે આવીને કરી તેનો સૌ પ્રથમ વિડીયો જોઈ લો, પછી આખી ઘટનાનું વર્ણન કરીએ. અમેરિકાના સિએટલ વુડિનવિલે વિસ્તારમાં આવેલા પ્રખ્યાત કોટેજ લેક પાર્કની અંદર વીકેન્ડ દરમિયાન એક ભારતીય અમેરિકન પરિવારને ટાર્ગેટ કરીને અતિશય ગંભીર અને શરમનાક વંશીય હુમલો એટલે કે રેસિસ્ટ કન્ફ્રન્ટેશન કરવામાં આવ્યો છે. આ ભયાનક નફરતની ઘટના ત્યારે લાઈવ દુનિયા સમક્ષ સત્તાવાર બહાર આવી જ્યારે ઇન્ડિયન અમેરિકન એક્શન કાઉન્સિલ એટલે કે IAAC ના સ્થાપક રાજીવ શર્માએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ આખી કરપીણ હરકતોનો લાઈવ વિડીયો શેર કરીને સ્થાનિક પોલીસને સખત એક્શન લેવા માટે અપીલ કરી હતી. રાજીવ શર્માએ આક્રોશ સાથે કહ્યું કે આ ઘટનામાં સગીર બાળકોની હાજરી હોવા છતાં ઘોર હેટ સ્પીચ, જાનથી મારી નાખવાની ધમકી ભર્યા ઇશારા અને જાહેરમાં ભારે અશ્લીલ અંગ પ્રદર્શન એટલે કે કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયેલા અસલી વિડીયો ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે એક માસૂમ ઇન્ડિયન ફેમિલી અને એક સ્થાનિક ગોરા યુવાન વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે, જેમાં એક અજાણ્યો યુવાન વારંવાર ગંદી ગાળો બોલીને તે પરિવારના અંગ્રેજી બોલવાની શૈલી એટલે કે એક્સેન્ટની ક્રૂર મજાક ઉડાવતા કહી રહ્યો છે કે હું તમારો એક્સેન્ટ બિલકુલ સમજી શકતો નથી અને તેની સાથે જ તેણે ઓનલાઈન દુનિયામાં ભારતીયોને બદનામ કરવા માટે વપરાતી અત્યંત વાંધાજનક વંશીય ગાળ, હું કોઈ પાજીતની ભાષા નથી બોલતો, તેવા અત્યંત નીચ શબ્દો લાઈવ વાપર્યા હતા. આ કટોકટી ભર્યા વિડીયોમાં આગળ સાફ દેખાય છે કે તે નરાધમે કાનૂનનો સહેજ પણ ડર રાખ્યા વિના પોતાના શોર્ટ્સ નીચે ખેંચીને તે માસૂમ અને પરિવારની સામે જ પોતાનું ગુપ્ત અંગ પ્રદર્શન એટલે કે અશ્લીલ હરકતો કરી હતી. તેની સાથે જ પોતાના ખિસ્સામાંથી બંદૂક કાઢીને ફાયરિંગ કરવાનો નકલી ઇશારો પણ કર્યો હતો. જો કે તેની પાસે કોઈ અસલી હથિયાર હોવાની પુષ્ટિ વિડીયોમાં થઈ નથી. રાજીવ શર્માએ તપાસ કરીને આ ઘાતકી વંશી હુમલો કરનારા 18 વર્ષના સ્થાનિક યુવાનની ઓળખ ટ્રેલન બ્રેનન તરીકે જાહેર કરી દીધી છે અને તેની સાથે રહેલી યુવતી હોવાથી તેની ઓળખ ગુપ્ત રાખી છે. શર્માએ કહ્યું કે નાના બાળકો સામે આવી હીન હરકતો કરવી એ અક્ષમ્ય અપરાધ છે અને વુડેનવિલે લોકલ પોલીસના કાનૂની કોર્ટમાં હવે આ આખો મામલો છે. વોશિંગ્ટનના એટર્ની જનરલ ઓફિસના સત્તાવાર કાયદા અનુસાર વોશિંગ્ટન સ્ટેટ હેટ ક્રાઇમ્સ એન્ડ બાયસ ઇન્ડિસન્ટ હોટલાઇન દ્વારા પીડિતો અને પ્રત્યક્ષદર્શીઓ પોતાની ઓળખ છુપાવીને કાયદેસર ફરિયાદ નોંધાવી શકે છે અને વોશિંગ્ટનના કઠોર કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિની જાતિ, વંશ કે રાષ્ટ્રીય મૂળના આધારે હુમલો કે ધમકી આપવી એ કાનૂની હેટ ક્રાઇમ ગણાય છે. ઓફિશિયલ ડેટા અનુસાર હજુ સુધી પોલીસ તપાસની લાઈવ અપડેટ બહાર આવી નથી, પરંતુ અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં જે રીતે માગા સમર્થકો ભારતીયોને હેરાન કરી રહ્યા છે તેમ છતાં ટ્રમ્પ સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવી રહ્યા નથી, જેથી દરેક ભારતીય અને ગુજરાતીઓએ પોતાની સુરક્ષા પોતે જ કરે તેવો ઘાટ સર્જાયો છે. દોસ્તો, અમેરિકા 250મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આઝાદીના 250 વર્ષ પછી પણ ભારતીયોની, ગુજરાતીઓની સાથે જે હાલત થઈ રહી છે તે ટ્રમ્પ સરકારે ખાસ ધ્યાન રાખીને તેમના વિશે કંઈક કરવું જોઈએ અને એ માટે આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.